પછી જો ઊંઘી ગયો પેલું કોક આવ્યું પેલું કોક આવ્યું. હુઈ જા મારો કોક સમજો છે અરે દિનેશભાઈ ફોન કરું ફોન લાગતો નથી. હલો હા બોલો માવજીભાઈ. છોટા દિનેશભાઈ ઘેર તો આવો ને મારે થોડું કોમ હતું. હાડો હું આવું હેડો. હો હે શું કોમ હશે માવજીભાઈ ને રાતનો ફોન કરી મને બોલાયા છે. માવજીભાઈ શું હતું? ત્યાં મારો પેલો છોકરો કઈ હોતી ગોમમાં જોયો હતો કીધા વગર આવતો ને બાઇક લઈને પડ્યું હતું અને કોક સમજો છે. કાકા કોક આવ્યું ખાઈ ગયો મને. ચાલ ઓમ ઓમ કરે હવે શું કરશે કો? અમારે ભૂવો છે વિજયભાઈ. હા હા પેલા જઈને ફોન કરીને બોલાવું હું. તો બોલાવી દો ફોન કરો શું કહે છે બરાબર. હલો બોલો દિનેશભાઈ. શું હતા વિજયભાઈ? બસ ઘેર હતા. અમારે એક મિત્ર છે મારું ભાઈ ને એને છોકરા કોક સમજ્યા છે આવશો? હેડો થોડી વાર રહીને આવું. તો આવતું હતો એ હો. કીધું આવે હા દિનેશભાઈ હા હા વિજયભાઈ હા લે બે શું હતું? આ મારો કોક છોકરો ગોમમાં ગયો હતો બાઇક લઈને એટલે કોક થોડોક સમજો થઈ જે તેમાં આવ્યું પેલું આવ્યું. સમજો છે હવે શું કરવું પડશે નહીં. લડ આજ તો સમક જેવડું કરે છે હા પછી માળા દોણો દુશે આપણે બરાબર બરાબર કે હા હાલ દિનેશભાઈ બરાબર સમજ કરો રેડી હા સમજ સ્ટાર્ટ. મારો પેલું સમચો છે કોઈ વધારે આ કેટલું ઓલું છે ખતરનાક એટલે આ જીવો ઓલાઈ ગયો છે. હવે મારે જીવો હળગાવવો પડશે અને ભગવાન કોક કહેવું પડશે કે મારું ઝટ કોક કરો ને કે કાઢું મારું. આપણું તો તે તો કાઢું જીવો ઉલવીનું હશે કેટલી તાકાત છે આપણું છે કોક કાઢું. હવે દિનેશભાઈને ફેર ફોન કરવો પડશે. ફોન કરવો પડશે આપણે ઊંઝો છે રે